નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજથી આપણે નવા કરારના પ્રથમ પુસ્તક માથીનો અભ્યાસ શરૂ કરવાના છીએ. તેમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના ઇતિહાસ વિશે જોવાના છીએ. જૂનો કરાર એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય અને ઈસુ ખ્રિસ્તના જન્મથી નવા કરારની શરૂઆત થાય છે. તે બંને વચ્ચે હજારો વર્ષોનો સમયગાળો છે. તો ચાલો મિત્રો, નવા કરારની પ્રથમ સુવાર્તા માથીનો અભ્યાસ શરૂ કરીએ. કેમ છો મિત્રો? માથીની સુવાર્તા 28 અધ્યાયોમાં સમાયેલી છે. તે ખૂબ જ મહત્વનું પુસ્તક છે મિત્રો. હકીકતમાં ઉત્પત્તિ અને માથી બંને પવિત્ર શાસ્ત્ર બાઇબલના ચાવીરૂપ પુસ્તકો છે. આજે આપણે માથીની સુવાર્તાની પ્રસ્તાવના જોવાના છીએ, કેમ કે જૂના અને નવા કરારની સાચી સમજ પામવા બંને વચ્ચેના આશરે 400 વર્ષના સમયગાળા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ સમયગાળો નહેમ્યાથી માલાખી તથા બેથલેહેમમાં ઈસુ ખ્રિસ્તના જન્મ વચ્ચેના દિવસોનો છે. મિત્રો, માલાખીના પ્રબોધ પછી આકાશ શાંત થઈ ગયું હતું, જાણે ઈશ્વરે 400 વર્ષ સુધી પોતાનું આકાશવાણી કેન્દ્ર બંધ કરી દઈને પ્રસારણને થોભાવી દીધું હતું. ત્યાર પછી એક દિવસે યરૂશાલેમના મંદિરની વેદી આગળ જ્યારે જખારિયા નામનો યાજક પ્રાર્થનામાં હતો, ત્યારે ઈશ્વરનો એક દૂત અચાનક ત્યાં આવી પહોંચ્યો. તે દૂતે પ્રભુ ઈસુના અનુગામી યોહાન બાપ્તિસ્મા કરનારના જન્મની જાહેરાત તેને કરી. જોકે પવિત્ર શાસ્ત્રને લાગે વળગે છે ત્યાં સુધી એ 400 વર્ષનો સમયગાળો શાંત સમય હતો. તેમ છતાં તે સમયમાં ઘણું બધું બનવા પામ્યું હતું. મિત્રો, આ સમય પ્રજાના ઇતિહાસમાં ઉશ્કેરાટ ભર્યો, ઉત્તેજનાત્મક અને કરુણ પણ હતો. યહૂદા પ્રાંતની આંતરિક સ્થિતિમાં પરિવર્તન આવ્યું. આ સમયમાં નવી સંસ્કૃતિ, અલગ સંસ્થાઓ અને અપરિચિત સંગઠનો ઊભા થયા હતા, અને તે નવા કરારમાં જોવા મળે છે. જૂના અને નવા કરારના મધ્ય ભાગમાં માનવ ઇતિહાસે અદ્ભુત પ્રગતિ કરી હતી. માદી ફારસીઓની સમર્થ સત્તા સાથે જૂનો કરાર પૂરો થયો. વિશ્વના રાજકારણમાં મિસર હજી પણ એક સત્તા તરીકે ગણાતું હતું. બંને કરારોના મધ્યાંતર દરમિયાન આ બંને રાષ્ટ્રો અગ્રેસર તરીકે તખ્તા પરથી ઝાંખા પડ્યા હતા. વિશ્વની સત્તા પૂર્વ દિશામાંથી પશ્ચિમ તરફ, એશિયામાંથી યુરોપ તરફ અને માદી ફારસી તરફથી ગ્રીસ તરફ પલટી હતી. જ્યારે નવો કરાર શરૂ થયો ત્યારે એક નવી સત્તા એટલે રોમ વિશ્વ સત્તા બની હતી. ભાલા મિત્રો, કેટલીક મહત્વની તારીખો આપણને આ મહાન પરિવર્તનના સમયગાળાનું અવલોકન કરાવે છે. ઇતિહાસકારોમાં તારીખોમાં મતભેદ હોવાથી આ તારીખોને આપણે આશરે સમજીએ. ચાલો આપણે એ તારીખોને જોઈએ. ઈસવીસન પૂર્વે 480 ઈરાનનો રાજા ગ્રીકો સામેના યુદ્ધમાં થર્મોપાઇલે આગળ જીત પામ્યો, પણ સાલામિસના યુદ્ધમાં હારી ગયો. વિશ્વ સત્તા માટે પૂર્વનો તે છેલ્લો સમ્રાટ હતો. ઈસવીસન પૂર્વે 333 પશ્ચિમમાંથી એક બકરો નીકળી આવ્યો, જેની નોંધ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં દાનિયેલ પ્રબોધક તેના 8મા અધ્યાયમાં કરે છે. તે મહાન શિંગડાવાળો બકરો તો મહાન સિકંદર હતો. તેણે ફારસીઓ પર સંયુક્ત ગ્રીક લશ્કર વડે વિજય મેળવ્યો.
ઈસવીસન પૂર્વે 332 મહાન સિકંદરે યરૂશાલેમની મુલાકાત લીધી. તેને દાનિયેલની ભવિષ્યવાણી જે તેના વિશે હતી તે કહેવામાં આવી, તેથી તેણે યરૂશાલેમને છોડી દીધું. તેણે યરૂશાલેમ જેવા બહુ થોડા નગરોને નષ્ટ કર્યા નહીં. ઈસવીસન પૂર્વે 323 ઈરાન જવાને માર્ગે મહાન સિકંદર મૃત્યુ પામ્યો. તેનો ઈરાદો પોતાના રાજ્યની ગાદી ઈરાનમાં સ્થાપવાની હતી. ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમ બંનેની વિશ્વસત્તા તેના 4 લશ્કરી વડાઓ મધ્યે વહેંચાઈ ગઈ. ઈસવીસન પૂર્વે 320 ટોલમી સોટેરે યહૂદા રાજ્યને મિસર સાથે જોડી દીધું હતું. ઈસવીસન પૂર્વે 312 સેલ્યુકસે સેલ્યુડ રાજ્યની સ્થાપના કરી. તે સિરિયા એટલે અરામ છે. તેણે યહૂદા જીતી લેવા પ્રયત્ન કર્યો અને તેથી યહૂદા, સિરિયા અને મિસર વચ્ચે યુદ્ધ ક્ષેત્ર બની ગયું. ઈસવીસન પૂર્વે 203 મહાન અંત્યોખસે યરૂશાલેમ જીતી લીધું અને યહૂદા સિરિયાના આશરામાં ગયું. ઈસવીસન પૂર્વે 170 અંત્યોખસે યરૂશાલેમ જીતીને મંદિરને ભ્રષ્ટ કર્યું. દાનિયેલે તેને નાનું શીંગડું તરીકે રજૂ કર્યો છે. દાનિયેલ 8 અને 9 જણાવે છે, તેઓમાંના એકમાંથી એક નાનું શીંગડું ફૂટી નીકળ્યું. તે દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ તથા રળિયામણા દેશ તરફ બહુ જ મોટું થઈ ગયું. તેને યહૂદી ઇતિહાસનો નીરો કહેવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 166 યહૂદાના યાજક માથ્યસે સિરિયા સામે બળવો કર્યો. આ મકાબીઓના સમયગાળાની શરૂઆત હતી. કદાચ ઇઝરાયેલ પ્રજાએ આ સમય દરમિયાન અન્ય કરતાં વધારે દુઃખ વેઠ્યું હતું અને આ સમયગાળામાં જ તેઓએ અન્ય કરતાં વિશેષ સુરાતન બતાવ્યું હતું. આ બંડની આગેવાની લેનાર યહૂદા મકાબી હતો, જેના નામનો અર્થ હથોડો થાય છે. ઈસવીસન પૂર્વે 63 રોમન પોમ્પીએ યરૂશાલેમ જીતી લીધું અને ઇઝરાયેલી પ્રજાને એક નવી વિશ્વ સત્તાના અમલ નીચેથી પસાર થવું પડ્યું. તેઓ ઈસુના જન્મ સમયે તથા નવા કરારના સમયગાળા દરમિયાન રોમન સરકારની સત્તા નીચે હતા. ઈસવીસન પૂર્વે 40 રોમન સંસદે હેરોદને યહૂદાના રાજા તરીકે નિમ્યો હતો. આ રાજા સૌથી વધારે દુષ્ટ અને કપટી હતો. ઈસવીસન પૂર્વે 37 હેરોદે યરૂશાલેમ પર કબજો કરી લઈને છેલ્લા મકાબી રાચ યાજક આંતિગોનસની કતલ કરાવી હતી. ઈસવીસન પૂર્વે 31 કાયસાર ઓગસ્તસ રોમનો સમ્રાટ બન્યો. ઈસવીસન પૂર્વે 19 હેરોદિયામાં મંદિરના બાંધકામની શરૂઆત થઈ. પ્રભુ ઈસુ જન્મ્યા ત્યારે અને નવા કરારના સમય દરમિયાન આ મંદિરનું બાંધકામ ચાલુ રહ્યું હતું. ઈસવીસન પૂર્વે 4 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થયો. વાલા દર્શક મિત્રો, યહૂદાની પ્રજાના જીવનમાં આંતર કરારના સમયગાળા દરમિયાન આંતરિક જીવનમાં ધરમૂળના ફેરફારો થયા. બાબિલના બંદીવાસ પછી તેઓ અન્ય દેવોની ભક્તિમાંથી નૈતિક પવિત્રતા તરફ ફર્યા. તેઓની રોજિંદી ભાષા તરીકે તેઓએ પ્રાચીન હિબ્રુમાંથી અરામી ભાષા સ્વીકારી, પણ તેઓના સભાસ્થાનો માટે હિબ્રુ ભાષા જાળવી રાખી. આ સભાસ્થાનો બંદીવાસ પછી અસ્તિત્વમાં આવ્યા હશે. તે યહૂદિયામાં અને વિશ્વમાં જ્યાં કંઈ તેઓ ગયા ત્યાં તેઓના જીવનનું કેન્દ્ર બની રહ્યું. વળી આ પ્રજામાં જુદા જુદા પંથના લોકો ઊભા થયા, જેની નોંધ પવિત્ર શાસ્ત્ર નવા કરારમાં મળે છે, પણ જૂના કરારમાં તેનો કોઈ ઉલ્લેખ નથી. તે આ પ્રમાણે છે. પહેલું ફરોશિયો અમલ ચલાવનાર પંથ હતો. તે સર્વ પરદેશી અસરની સામે યહૂદી જીવન પદ્ધતિ બચાવવા ઊભો થયો હતો. તેઓ નિયમચુસ્ત હતા અને જૂના કરારમાં માનતા હતા. રાજકારણમાં તેઓ રાષ્ટ્રવાદી હતા અને દાઉદ વંશના રાજ્યની
પુનઃસ્થાપના ઝંખતા હતા. આજે આપણે તેમને ઈશ્વર વિદ્યા સંબંધી સૈદ્ધાંતિક તેમજ રાજકીય રીતે જાણકાર કહી શકીએ. બીજું, સાદુકીઓ. સાદુકીઓ ધનવાન અને સમાજ કેન્દ્રી હતા. તેઓ પરંપરાઓથી છુટકારો ઈચ્છતા હતા. સાદુકીઓ તેમની ઈશ્વર વિદ્યામાં ઉદાર હતા. તેઓ અલૌકિક બાબતો નકારતા હતા. આમ તેઓ ફરોશીઓની વિરુદ્ધ હતા. આ સાદુકીઓ ગ્રીક એપિક્યુરીઓ સાથે નિકટતાથી સંકળાયેલા હતા. તેમનું તત્વજ્ઞાન ખાઓ, પીવો અને મજા કરો, કેમ કે આવતીકાલે આપણે મરી જઈશું, એવું હતું. વાલા મિત્રો, આપણા વિચારો પણ સાદુકીઓ જેવા હોઈ શકે, ખરું ને? ખરેખર તો તેઓ સારું સુખી જીવન પ્રાપ્ત કરવા મથતા હતા. તેઓ એમ માનતા કે તે પોતાની દૈહિક અપેક્ષા સંતોષીને તેના પર જીત મેળવી શકે છે. આજે પણ આપણામાં ઘણા આવી જ વિચારધારા ધરાવે છે, પણ તે ત્યારે પણ ઉપયોગી ન હતી અને આજે પણ નથી. ત્રીજું, શાસ્ત્રીઓ. શાસ્ત્રીઓ તો એઝરાના સમયથી ચાલ્યું આવતું નિયમશાસ્ત્રનો કુશળતાથી ખુલાસો કરનાર જૂથ હતું. તેઓ નિયમની ઝીણી વાતોમાં વધુ રસ લેતા હતા. તેઓ નિયમના શબ્દો પર વધારે રસ ધરાવતા હતા. જ્યારે હેરોદ રાજાએ શાસ્ત્રીઓને બોલાવીને પૂછ્યું કે યહૂદીઓના રાજાનો જન્મ ક્યાં થવો જોઈએ, ત્યારે તેઓને તે બેથલેહેમ થશે તેની ખબર હતી. તેઓ પ્રભુ ઈસુને મળવા બેથલેહેમ જઈ શક્યા હોત, પણ તેઓને તેમાં રસ ન હતો. પ્રિય મિત્ર, જો આપણે બાઇબલમાંથી ફક્ત માહિતી અને જ્ઞાન મેળવીએ પણ તેને જીવનમાં લાગુ કરવામાં નિષ્ફળ જઈએ તો તે જોખમરૂપ છે. બાઇબલના અભ્યાસ દ્વારા આપણે પવિત્ર શાસ્ત્રના મૂળ સત્યો અને તેમાં સમાયેલ સર્વ ઈશ્વર વિદ્યાના સત્ય શીખી શકીએ છીએ. પણ તેમ છતાં આપણા હૃદયનો કબજો ઈશ્વરના વચનોને લેવા ન દીધો હોય તેવું બની શકે. શાસ્ત્રીઓ આ પ્રકારના હતા. આપણા સમયમાં પણ કઠણ હૃદયના અને સિદ્ધાંતવાદી લોકો હોય છે. મિત્રો, ઈશ્વરનું વચન જાણવું એ મહત્વની બાબત છે, પણ સાથે સાથે આપણે તેને આપણા જીવનમાં લાગુ કરવાનું છે અને બીજાઓને પણ જણાવવાનું છે. ચોથું, હેરોદીઓ. પ્રભુ ઈસુના સમયમાં તેઓનો પણ એક પંથ હતો અને તેઓ રાજકીય તકવાદીઓ હતા. તેઓ હેરોદને ગાદી પર ચાલુ રાખવા માગતા હતા, કેમ કે તેઓ પોતાના પંથની સત્તા ઈચ્છતા હતા. મિત્રો, આંતર કરારના સમયગાળામાં ઈશ્વર તરફથી કોઈ પ્રકટીકરણ થતું ન હતું, છતાં તે સમયગાળો શિક્ષણ, કેળવણી અને પ્રવૃત્તિનો સમયગાળો હતો. ઈસવીસન પૂર્વે 285 થી 247ના સમયમાં જૂના કરારનો તરજુમો ગ્રીકમાં મિસરના આલેક્ઝાન્ડ્રિયામાં કરવામાં આવ્યો હતો. તે યહૂદીઓના 12 કુળોના 6 સત્યો દ્વારા કરવામાં આવ્યો હતો. તેથી આ તર્જુમાને સપ્તતિ તર્જુમો એટલે 70 જણે કરેલો તર્જુમો કહેવાય છે. આ તર્જુમાનો ઉપયોગ પ્રભુ ઈસુ અને પ્રેરિત પાઉલ કરતા હતા. મિત્રો, આ સમય ઈશ્વરની ચૂપકીદીનો સમય હતો. તે બતાવે છે કે ઈશ્વર વિશ્વને ખ્રિસ્તના આગમન માટે તૈયાર કરી રહ્યા હતા. ઉદ્ધારનારના આગમન માટે યહૂદી, ગ્રીક અને રોમન સામ્રાજ્યને અને પૂર્વના ઉભરાતા સમૂહોને તૈયાર કરી રહ્યા હતા. પ્રેરિત પાઉલ ગલાતી 4 અને 4માં તેને સમયની સંપૂર્ણતા કહે છે. ત્યાં લખ્યું છે, પણ સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન જન્મેલો
એવો પોતાનો પુત્ર મોકલ્યો. મિત્રો, આ 4 સુવાર્તાઓ તે સમયના વિશ્વના 4 જૂથો તરફ નિર્દેશ કરતી હતી. માથીની સુવાર્તા ઇઝરાયેલ પ્રજા માટે લખવામાં આવી હતી. તે હિબ્રુમાં લખાઈ હતી અને તે સમયના ધાર્મિક માણસોને ધ્યાનમાં રાખીને લખાઈ હતી. માર્કની સુવાર્તા રોમનો માટે લખાઈ હતી. રોમન માણસ કાર્યશીલ હતો અને માનતો હતો કે સરકાર, કાયદો અને વ્યવસ્થા વિશ્વને કાબૂમાં રાખી શકે છે. પણ રોમનો થોડા જ વખતમાં શીખ્યા કે જગત પર ફક્ત તેના વડે જ રાજ કરાતું નથી. કાયદો અને વ્યવસ્થાની સાથે વિશ્વને પાપની માફી આપે તથા ઈશ્વરની કૃપા લાવે તેના વિશે જાણવાની જરૂર હતી. માર્કની સુવાર્તા રોમનોને આવા પ્રભુની વાત કરે છે. લુકની સુવાર્તા ગ્રીકોને લખવામાં આવી હતી. તેઓ તત્વજ્ઞાની અથવા વિચારક હતા. યોહાનની સુવાર્તા સીધી રીતે વિશ્વાસીઓ માટે પણ આડકતરી રીતે પૂર્વની પ્રજા માટે લખાય. ત્યાં રહસ્યવાદી સમૂહો હતા અને તેઓ ઉદ્ધાર માટે પોકારી રહ્યા હતા. આજે પણ વિશ્વને ઉદ્ધારનારની જરૂર છે. ધાર્મિક માણસને ધર્મની નહીં પણ ઉદ્ધારકની જરૂર છે. સત્તાધારી માણસને ઉદ્ધારનારની જરૂર છે. તત્વજ્ઞાની અને વિચારકને પોતાની માનસિક અને આત્મિક ભૂખ ભાંગી શકે તેવા ગુરુની જરૂર છે. પાપી માણસને એવા ઉદ્ધારનારની જરૂર છે કે જે તેને ઉદ્ધાર આપે અને તેનું જીવન એવું બનાવે કે તે ઈશ્વર માટે જીવવા લાગે. મિત્રો, માથીની સુવાર્તા એક જકાત ઉઘરાવનાર દાણીએ લખી. તેનું નામ માથી હતું. તે પ્રભુ ઈસુનો શિષ્ય બન્યો હતો. માથી 9 અને 9 જણાવે છે. અને ઈસુએ ત્યાંથી જતા માથી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો દીઠો અને તેણે તેને કહ્યું કે તું મારી પાછળ આવ. ત્યારે તે ઉઠીને તેની પાછળ ગયો. મિત્રો, ઇતિહાસકારો અને અન્ય પ્રેરિતો સંમત થાય છે કે આ સુવાર્તા માથીએ ઇઝરાયેલ પ્રજા માટે હિબ્રુમાં લખી છે. ઈશ્વરે આખી ઇઝરાયેલ પ્રજાને ઈસુ ખ્રિસ્તના આગમન માટે તૈયાર કરી હતી. તે પણ આ જ પ્રજામાંથી આવ્યા હતા. વાલા દર્શક મિત્રો, યોહાન 4 અને 22 ઈસુએ કહ્યું, ઉદ્ધાર યહૂદીઓમાંથી છે. એક જર્મન ઇતિહાસકારે કહ્યું કે ઈશ્વરે ઉદ્ધારનારને ઇઝરાયેલમાંથી આવવા તૈયાર કર્યા હતા. તેમણે વિદેશીઓને ઉદ્ધાર માટે તૈયાર કર્યા કેમ કે તેઓ ખોવાયેલા હતા. વાલા દર્શક મિત્રો, માથીની સુવાર્તા બાઇબલનું ચાવીરૂપ પુસ્તક છે કેમ કે તે બીજા કોઈ પુસ્તક કરતાં વધારે જૂના કરારની ભવિષ્યવાણીઓ એકઠી કરે છે. પણ પછી તે બીજા બધા કરતાં નવા કરારમાં વધારે આગળ લઈ જાય છે. દાખલા તરીકે બીજી કોઈ સુવાર્તાનો લેખક મંડળીનો ઉલ્લેખ કરતો નથી, પણ માથી ઈસુના શબ્દોને નોંધે છે. આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, જે તે પિત્તરને કહે છે. માથી 16 અને 18 ફ્રેન્ચ ટીકાકાર રેનન પણ આ સુવાર્તા વિશે કહે છે કે તે ખ્રિસ્તી ધર્મમાં સૌથી મહત્વનું અને કદીએ લખાયું નથી તેવું પુસ્તક છે. ઇઝરાયેલ પ્રજા માટે તે લખવા ઈશ્વરે માથીને પસંદ કર્યો. મિત્રો, માથીની સુવાર્તા ઈશ્વરનું આયોજન રજૂ કરે છે. તેની વિશેષ રજૂઆત આકાશનું રાજ્ય છે. આકાશનું રાજ્ય શબ્દો આ સુવાર્તામાં 32 વાર મળી આવે છે. રાજ્ય શબ્દ 50 વાર આવે છે. આકાશના રાજ્ય શબ્દોની ખરી સમજણ બાઇબલના કોઈ પણ ખુલાસા માટે આવશ્યક છે. રાજ્ય અને મંડળી એ અલગ બાબત છે. તેઓ સમાનાર્થી શબ્દો નથી. મંડળી રાજ્યમાં સમાયેલી હોવા છતાં વિશ્વમાં તે બિલકુલ અલગ છે. મંડળી રાજ્યમાં છે, પણ આકાશનું રાજ્ય તો
પૃથ્વી ઉપર આકાશની હકુમત છે. મિત્રો, જો હું તેને સરળ શબ્દોમાં કહું તો આકાશનું રાજ્ય તો આકાશોનો પૃથ્વી પર અમલ છે. જે યહૂદીઓને આ સુવાર્તા રજૂ કરવામાં આવી, તેઓ તેને આકાશમાંથી આ પૃથ્વી પર એક રાજ્ય સ્થાપવા આવનાર રાજા વિશેની જૂના કરારની ભવિષ્યવાણીઓનો સારાંશ સમજતા હતા. દાનિયેલ 2:44 જણાવે છે, તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહીં, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપશે નહીં, પણ તે આ સઘળા રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે. દાનિયેલ 7:14 કહે છે, તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે, ને તેનું રાજ્ય અવિનાશી છે. વાલા મિત્રો, આ સુવાર્તાનો વિષય આકાશનું રાજ્ય છે. જે વ્યક્તિ આ રાજ્ય પૃથ્વી પર સ્થાપવાના છે તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આ રાજ્ય વિશે માથીની સુવાર્તામાં 3 મુખ્ય ઉપદેશ સમાયેલા છે. એક પહાડ પરનો ઉપદેશ, તે રાજ્યના નિયમો વિશે છે. તે દિવસે જે નિયમો લાગુ કરાશે તેનો તે ફક્ત અમુક જ ભાગ છે. બીજો, માર્મિક ઉદાહરણો. માથી 13મા અધ્યાયના ઉદાહરણો રાજ્ય વિશેના છે. પ્રભુ ઈસુ જણાવે છે કે આકાશનું રાજ્ય બી વાવનાર જેવું, રાયના બી જેવું, વગેરે વગેરે. ત્રીજું, જૈતુન પહાડ પરનો ઉપદેશ. આ ઉપદેશમાં આ પૃથ્વી પર ભાવિ રાજ્યની સ્થાપના વિશેનો છે. મિત્રો, આકાશનું રાજ્ય સંજ્ઞા માથીની સુવાર્તામાં પ્રગતિકારક સંજ્ઞા છે. તે માથીની સુવાર્તામાં એક ચળવળ છે. જો આ અદ્ભુત સુવાર્તાની આ ચળવળ આપણે ચૂકી જઈએ છીએ તો આપણે ખૂબ જ અગત્યની બાબત ગુમાવીએ છીએ. માથીની સુવાર્તા અને ઉત્પત્તિનું પુસ્તક આ 2 બાઇબલના ચાવીરૂપ પુસ્તકો છે. તેથી આ બંને પુસ્તકોથી આપણે પરિચિત હોવા જોઈએ, જેથી આપણે તેઓમાંથી આપણો માર્ગ વિચારી શકીએ. હવે હું તમને માથીની સુવાર્તાના વિભાજન વિશે કહીશ. હું થોડું જુદું વિભાજન કરીશ, પણ બાઇબલ સમજવા માટે માથીની સુવાર્તા સમજવી અગત્યની છે. પહેલું, રાજાનું વ્યક્તિત્વ, જે અધ્યાય 1 અને 2 છે. બીજું, રાજાની તૈયારી, અધ્યાય 3 તેની 1લી કલમથી 4થા અધ્યાયની 16મી કલમ. ત્રીજું, રાજાની જાહેરાત, 4થા અધ્યાયની 17મી કલમથી 9મા અધ્યાયની 25મી કલમ. ચોથું, રાજાનું આયોજન, 9મા અધ્યાયની 36મી કલમથી 16મા અધ્યાયની 20 કલમ સુધી. પાંચમું, રાજાનું દુઃખ સહન, 16મા અધ્યાયની 21મી કલમથી 27મા અધ્યાયની 66મી કલમ. છઠ્ઠું, રાજાની સત્તા, જે અધ્યાય 28 છે. હવે મિત્રો, માથીની રૂપરેખા જોઈએ. અધ્યાય 1 ઈસુની વંશાવળી અને કુંવારીથી જન્મની નોંધ છે. અધ્યાય 2 જ્ઞાનીઓની મુલાકાત, મિસર જતા રહેવું, નાઝરેત પાછા ફરવું. અધ્યાય 3 યોહાન બાપ્તિસ્મા કરનાર રાજ્યની જાહેરાત અને ઈસુનું બાપ્તિસ્મા. અધ્યાય 4 અરણ્યમાં રાજાની કસોટી, કફરનાઉમમાં જાહેર સેવાની શરૂઆત, શિષ્યોને આમંત્રણ. અધ્યાય 5 થી 7 પહાડ પરનો ઉપદેશ. અધ્યાય 8 રાજાના 6 ચમત્કારો, જે પહાડ પરના ઉપદેશને લાગુ કરવા તેમનું પરાક્રમ પ્રગટ કરે છે. અધ્યાય 9 રાજાના બીજા 6 ચમત્કારો, માથીને તેડું, ફરોશીઓ સાથે ઘર્ષણ. અધ્યાય 10 ઈસુ 12 શિષ્યોને ઇઝરાયલમાં સુવાર્તા પ્રગટ કરવા મોકલે છે. અધ્યાય 11 યોહાનના શિષ્યો દ્વારા પૂછપરછ, નવું આમંત્રણ. અધ્યાય 12 ધાર્મિક આગેવાનો સાથે ઈસુનું ઘર્ષણ. અધ્યાય 13 આકાશના રાજ્યના માર્મિક ઉદાહરણો. અધ્યાય 14 યોહાન બાપ્તિસ્મા કરનારનો શિરચ્છેદ. ઈસુ 5000ને જમાડે છે. ઈસુ પાણી પર ચાલે છે. અધ્યાય 15 ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓની સાથે વાત કરે છે. અધ્યાય 16 ઈસુ પ્રથમવાર તેઓને મંડળી, તેમનું મૃત્યુ અને પુનરુત્થાન વિશે વાત કરે છે. અધ્યાય 17 દુષ્ટ આત્માગ્રસ્ત છોકરો, ચમત્કારથી કરના નાણાં મળ્યા. અધ્યાય 18 નાનું બાળક,
ખોવાયેલું ઘેટું, માફી વિશે ઉદાહરણ. અધ્યાય 19 લગ્ન અને છૂટાછેડા વિશે શિક્ષણ. અધ્યાય 20 દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણ. ઈસુ પોતાના મૃત્યુ વિશે જાહેરાત કરે છે. યાકૂબ અને યોહાનની માતા માનવંત સ્થાન માટે વિનંતી કરે છે. 2 અંધજનોની ઈસુ આંખો ખોલે છે. અધ્યાય 21 ઈસુ મંદિરને શુદ્ધ કરે છે, અંજીરીને શ્રાપ દે છે. અધ્યાય 22 રાજાના પુત્રના લગ્ન જમણનું ઉદાહરણ. અધ્યાય 23 ઈસુ લોકોને સદુકીઓ અને ફરોશીઓથી ચેતવે છે અને યરૂશાલેમ માટે રુદન કરે છે. અધ્યાય 24 અને 25 જૈતૂન પહાડ પરનો ઉપદેશ. 10 કુમારિકાઓ અને 8 તાલંતોનું ઉદાહરણ. પ્રજાઓનો ન્યાય. અધ્યાય 26 ઈસુની વિરુદ્ધ કાવતરું, છેલ્લું પાસખા અને પ્રથમ પ્રભુ ભોજન. ધાર્મિક અધિકારીઓ દ્વારા ધરપકડ, પિત્તર દ્વારા નકાર. અધ્યાય 27 રાજાનો ન્યાય, મૃત્યુ અને દફન. અધ્યાય 28 રાજાનું પુનરુત્થાન, તેમનું મહાન ફરમાન. વાલા દર્શક મિત્રો, આવતીકાલથી આપણે આ સુવાર્તાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. તો આવતીકાલે મારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. ઈશ્વર આજનો આશીર્વાદ આપને આપે. આમેન. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. મિત્રો, પવિત્ર બાઇબલ જુદા જુદા લોકોએ ઈશ્વરની દોરવણીથી લખ્યું છે. તેઓનો સમય અલગ અલગ હતો, પણ તેમના લખાણો એકબીજા સાથે સહમતિ દર્શાવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મથી એક બાબત પુરવાર થાય છે કે બાઇબલમાં લખવામાં આવેલા વચનો ઈશ્વર પ્રેરિત છે અને ઈશ્વરે પસંદ કરેલા લોકોએ દૈવી સહાય થકી બાઇબલના વચનો લખ્યા છે. હવે આજનો પ્રશ્ન છે, માથીની સુવાર્તા કઈ પ્રજા માટે લખવામાં આવી? એ ગ્રીક, બી રોમન, સી ઇઝરાયેલ, ડી હિબ્રુ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી 70 દિવસ. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આ કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.